કે ગમે ત્યાં ગમે એવું બોલાય નહીં. વલ્લભ પાસે એક વૈષ્ણવ આવ્યા. એ કે આ કૃષ્ણદાસજી જ્યાં હોય ને ભગવત લીલાની વાતો કરે છે. પ્રસંગ મોટો છે, તો 1 સેકન્ડ માટે બધા જાણતા હોય. એટલે વલ્લભ મંદ મંદ મુસ્કાયા. એ કે કૃષ્ણ અહીંયા આવ. હાજીરાજ, તો બધે ભગવત લીલાની વાતો કરે છે. એ કે મારે વાલા કોને કીધું? ઓલા વૈષ્ણવ કે આ બધાને અમને કીધું. કૃષ્ણદાસ કે બોલાવો. આવ્યા. કૃષ્ણદાસ કે મેં કઈ ભગવત લીલાની વાતો કરી? કોઈને ખબર જ નથી. એટલે પાત્ર વિના પીરસાય નહીં. રંચક દોષ ન દેખીએ. એક રંચક એટલે એક ટીપા જેટલો, એક કણ જેટલો કોઈનો દોષ જોવાનો આપણો અધિકાર નથી. જોવું છે ભગવદીમાં તો એના ગુણ જુઓ. પેલા ઘણા ભગવદી એવા હતા, એવા ઠાકોરજીને પ્રેમ કરે, તન્મય રે, આઠેયામની સેવા, ભગવત નામ છૂટે નહીં. એટલે રાજકોટમાં એક વૈષ્ણવ, આ 50-60 વર્ષ પહેલા, હવે એમને ગુસ્સો બહુ આવે. એટલે અમને એને ઘરે જવાનું કહે ને એટલે આમ કોઈ તૈયાર ન થાય. ના હોય વડચકું તોડી લે. એટલે મારી બા કે એ કેમ વડચકું તોડે? એટલે મેં તો ચંપલ પહેરીને ગયા હોય ને બા ડેલીએ કાઢીએ ને તો એ કે હાથ પગ મોઢું ધોઈને ચૈણામત લઈને આવ. એટલે અમારે રમવાનું મોડું થતું હોય તો અમે ચંપલ કાઢીને પગ ધોઈએ, હાથ પગ મોઢું ન ધોઈએ, ચૈણામત ન લઈએ. એવો ગુસ્સો કરે કે નીકળ બહાર. તો ત્યારે અમને એવું થતું હતું કે આમ કેમ આટલા ભગવદીય છે તોય. ત્યારે મારી બાએ સમજાવ્યું, બેબી એ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે છે. હવે ત્યારે આપણને હું ઓબ્ઝર્વ પડે, 8-10 વર્ષના હોઈએ, મનમાં એમ કહ્યું કાંઈ અમારે લેક્ચર સાંભળવું નથી, બીજી વાર મન ન મોકલતી. હવે જેમ જેમ ઉંમર થઈ, જેમ જેમ સત્સંગ મળતો ગયો, ત્યારે ખબર પડી એ ભગવદીએ પોતાના માટે નહોતા ખીજાતા. મારા ઠાકોરજીને એ બહારથી આવી છે એવા રજ કે પેલા વાળું અંદર આવે અને મારા પ્રભુ ત્યાં વિહાર કરે, મારા પ્રભુને શ્રમ પડે. તો રંચક દોષ ન દેખે વે ગુણ પ્રેમ અમૂલ. એ ભગવત ભાવથી ભરેલા છે, ભગવત પ્રેમથી ભરેલા છે, ભગવત રસથી ભરેલા છે. એને પોતાની કઈ સુધી બુદ્ધિ જ નથી. સતત પ્રભુના તત્સુખનો જ વિચાર. હમણાં એક વૈષ્ણવ મને સરસ કીધું, ઈ કે 100 વર્ષ પહેલા ઈલાબેન ભગવદીઓ કેવા હતા? ઠાકોરજીના જ સુખનો વિચાર, બીજો કોઈ વિચાર જ નહીં. હવે 50 વર્ષ પહેલાના વૈષ્ણવ પોતાના સુખનો વિચાર અને ઠાકોરજીના સુખનો વિચાર. હવે અત્યારે કે મેં મારા જેવા પોતાના સુખનો જ વિચાર. આપણે કઈ સખડી એકલા જ રહ્યો છો બે? એ કે હા. કેટલા વર્ષથી ઠાકોરજી બિરાજે? 50 વર્ષથી. સખડી ધરાવ? ના બાપા ના, પહોંચાય જ નહીં. મિશ્રી, દૂધ, મેવો સવારે 8:30 પરવારી જાવ નીલાબેન, પછી અમારી રસોઈ બધું કરો. ત્યાં સુધી કોઈને ઘરમાં ન આવવા દો.
મારા ઠાકોરજીને પહોંચી ન લઉં એટલે મેં કીધું કેટલા વાગે જગાવો? 7:30 થી 8:30, ટાઈમ એટલે ટાઈમ. તો આપણે કઈ સખડી તમારા માટે બનાવો છે? અમારે તો રોટલી શાક એ હાલે, તે ખીચડી શાક ને દહીં. તમે પ્રભુ ક્યાં છપ્પન ભોગ ધરાવો? એ કે કોક વાર પછી આપણે, હું સમજી ગઈ. તો શું કે છે કે અત્યારે આપણે આપણા સુખનો જ વિચાર કરીએ. 8:30 મારે પાર્ટ ઓફ અવર લાઈફ 1 કલાક સેવા પહોંચી લીધી એટલે હું વૈષ્ણવ થઈ ગઈ. જીવનમાં સેવા છે ને એને વણી લેવાની, વણી લેવાની છે. શ્વાસ લ્યો છો ને તો જીવો છો, એમ સેવા હોય ને તો જીવાય. નહીં તો પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ બન્યા જ નકામના. તો રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. બધા વૈષ્ણવના ગુણ જોશું ને અને આપણા અવગુણ દોષ જોશું, તેથી વલ્લભ આપણી ઉપર પ્રસન્ન રહેશે. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. લૌકિક નહીં અંતર ખોલવાનું. હા, કોકવાર એ કહેવાય જાય, પણ જો વંચકના મોઢે એક શબ્દ બોલી ગયા તો વાતનું વતેસર થાતા વાર ન લાગે. એટલે હરિરાયજી કે છે, જેને ઠાકોરજી ઉપર અતિશય પ્રેમ હોય, ઠાકોરજીને ચાહતા હોય, એની હારે વાત કરો. કુંજની, નિકુંજની, લીલાની, ધામની, ઠાકોરજીની, સામનીજીની, વસ્ત્રની, આભૂષણની, સામગ્રીની. પણ મારા જેવા ડઠ્ઠર પાસે કરો એટલે ખોટું છે. હરિરાયજીએ નરસિંહ મહેતાનો દાખલો આપ્યો છે. ક્યાંય સંસાર નથી આવ્યો. વૈષ્ણવ વચન તો તેને કહીએ જે પીડ પરાય. આપણે લૌકિક અર્થ કરીએ છીએ. આપણને દુઃખ શેનું છે? આ જન્મારામાં આપણે કઈ નથી કરી શકતા એનું. તો કેવી રીતે કઈ થાય એ નરસિંહ મહેતાના ધોળ શીખવાડે. હવે આગળ, માત્ર જન્મ મરણનો જ મોટામાં મોટો દુઃખ છે. માટે તે દુઃખ મટાડવાનો ઉપકાર કરે એટલે જીવને પ્રભુના દર્શન કરાવે, યા તો પ્રભુને પામવાનો માર્ગ બતાવે. તે જ ખરો પરોપકાર છે. તમે બીજું બધું બાર દાન ને પુણ્ય ના કરો ને એ નહીં, પ્રભુ કેવી રીતે મળે એ માર્ગ જે બતાવે એ પરોપકાર છે. વળી આમ માર્ગ બતાવે તે અભિમાન નહીં. ઘણા નહીં કેતા મેં કેટલું દાન કર્યું, મારા જેવું કરો તો ખબર પડે. અભિમાન, એનાથી પ્રભુ નથી મળતા. તો અહીંયા હરિરાયજી કહે છે, વળી આમ માર્ગ બતાવે ને અભિમાન આવે નહીં, કારણ કે આવું કાર્ય કરાવનાર પ્રભુ જ છે. કરતા પ્રભુને બનાવો. જે મારા ઠાકોરજી કરાવે એ હું કરું છું. એટલે પ્રભુને આશરે રહી તેવા ભક્તો માત્ર નિષ્કામ વૃત્તિથી સેવા ભાવે સર્વ કરી રહેલા હોય છે. એમને પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો, પોતાની નામના નથી કરવી, પોતાને બહાર દેખાડવું નથી. ફક્ત ને ફક્ત ઠાકોરજી કેમ મળે એ જ વાતો એને કરવી છે. કોઈ પણ કાર્ય કે ક્રિયામાં સહેજ પણ મેં કર્યું એવી મમતા રહી તો એ માયાવાદ છે, એ પુષ્ટિ માર્ગ નથી. મમતા તેમાં બંધન છે, ત્યાગ નિષ્કામપણું છે. તેથી જ આપણા આચાર્યશ્રીનો મુખ્ય આશય ત્યાગ છે. આચાર્યશ્રીનો આ ત્યાગ દેહના સંબંધીઓનો ત્યાગ નથી, સમજો, પણ મનનો ત્યાગ છે. પેલા બે સંન્યાસી જતા હતા, રસ્તામાં નદી આવી તો એક બાઈ ડૂબતી હતી તો બચાવો બચાવો. ઓલાએ કીધું એ કે આમ જોમાં, આપણે આગળ હાલો, સ્ત્રી આમ નહીં જોવાનું. આપણા ગુરુદેવ શું શીખવાડ્યું છે? ઓલો થોડો આવેલો તો ઓલી બહુ ચીસા
સંન્યાસી મહારાજ મને બચાવો, મને બચાવો. ઓલા એનું સાંભળ્યું જ નહીં, અંદર પડી બચાવી, પંપિંગ કરી અને એ બાઈ પગડવા ગઈ. એ સંન્યાસીએ કહ્યું, કરતું અન્યથા કરતું, તને ઠાકોરજી બચાવી, મેં નથી બચાવી. એમ કરીને હાલવા ગયો, હાલવા માંડ્યો. રસ્તામાં તો ભૂલી ગયો કે મેં બચાવી, એ સ્ત્રી હતી. આશ્રમે પહોંચ્યા એટલે ગુરુદેવને ઓલાએ ફરિયાદ કરી. એ કે ગુરુદેવ આજે મને હવે આની યાર ક્યાંય ન મોકલતા હો. એ કે કા તમારે બેને જ બહુ બને છે. એ કે આપણા સિદ્ધાંતો નાને નેવે મૂકી દીધા છે. એ કે હું થયું? એ કે ઓલી બાઈ ડૂબતી હતી ને, આપણાથી સ્ત્રી સામું જોવાય, આપણે એને અડાય, આપણે એને ઉચકાય, આને ડૂબતી તો બચાવી, હાલો પમ્પિંગ કર્યું. હવે આ દોષ આટલો મોટો કરે, હું એને ભેગો કેમ જાઉં? ગુરુદેવ એક વાક્ય કીધું, એને માનવ ધર્મ બજાવ્યો, એને ઉચકીને બહાર મૂકીને જીવાડી. તું તો એને ઉચકી દઈને અહીંયા સુધી આવ્યો જ, હજી તારા મનમાંથી દ્રશ્ય જાતું નથી. તો અહીંયા શું કે છે કે મનનો ત્યાગ. ઓલાએ મનથી તો કાઢી નાખ્યો કે મેં સ્ત્રીને બચાવી. એટલે વલ્લભ એ કે છે કે મનથી સગા સંબંધીઓનો ત્યાગ ન કરો, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને શ્યામને ભજાય નહીં. દેહનો વેશધારી ત્યાગ તો ભૌતિક છે. ઓલા સંન્યાસીને કપડા પહેરી લે, આશ્રમ ને મઠ બનાવે કળિયુગમાં, અને પછી આપણે બધા જોઈએ શું થાય છે. તો એ ત્યાગ દેહનો છે. વલ્લભ મનનો ત્યાગ કરવાનું કે છે.